सनातन धर्म की जय। अपने अपने गुरु महाराज की जय। कुंभाराम महाराज की जय। शंभुराम महाराज की जय। कृष्ण कन्हैया लाल की जय। जितुभा बापू ने जय। रामचंद्र भगवान की जय। रवेची मात की जय। महामाया मोमाय मात की जय। आज के आनंद की जय। આજે જેસડા ગામને આંગણે મંગાભાઈને ઘરે જે દૂર દૂરથી હરિભક્તોને ભાઈઓ બહેનોને બોલાવ્યા અને બધા આવ્યા અને બધાને મારા પ્રેમથી જય ગુરુ મહારાજની ભજન અને ભોજન આપણા ભારત દેશની અંદર આ સંતોએ આ રસ્તો બનાવ્યો છે ટુકડો ત્યાં હરી ટુકડો તે એ નિમિત્તે આપણે કોઈને બોલાવવો હોય તો આપણે સત્સંગ ગોઠવીએ અને ભજન થાય અને ભોજન થાય. બીજી રીતે આપણે ઉત્સવો કરીએ એમાં લગ્ન સમારંભ હોય બીજા કોઈ પાર્ટીઓ ગમે તો એમાં ત્યાં ભગવાનનું પરમાત્માનું નામ કે ભજન આવતું નથી. ત્યાં ખાલી જમણવાર હોય. પણ અહીંયા ભજન ને ભોજન. તો આજે એ સત્સંગ ગોઠવ્યો. અમારા ભેરા મોડાથી સત્સંગ ભાઈઓ આવ્યા છે. પછી અમારે દિલીપભાઈ અમારા શિષ્ય કંચનપુરાથી આવ્યા છે. મારે દાંતરાણાના ભગત પણ બહુભાઈ ભેગા છે. એવા અહીંયા નામી અનામી ઘણા બધા સંતો આવ્યા હશે. બધાને હું કદાચ ઓળખતો ન હોઉં. આપણે 84 લાખ યોની પછી એક મનુષ્ય અવતાર આવે છે. બધાએ જાણો છો. હું કહું ને તમે સમજો એવું નથી. આખું જગત જાણે છે એમ કે 184 ફરી ફરીને એક મનુષ્ય અવતાર આવે પછી શું કરવાનું? વરીને 184માં જવાનું. એટલા માટે આ સત્સંગ છે. આપણે આ સંતોને એટલા માટે બોલાવી છે કે સંતોના સત્સંગથી આપણા સૂતેલા ભાગ જાગે. આપણે ઘણા ને કે સત્સંગમાં આવો ને તો હવે જોશું ભાગમાં હશે તો મળશે ને ભાગમાં. અરે ભાઈ આમાં ભાગની વાત કરો છો. સવારમાં કોઈ ખેતરે જાય, વાડી જાય, દુકાને જાય, કોઈને એમ કીધું કે ભાગમાં હશે તો જવાશે? સવારમાં ઉઠીને હાલી જ નહીં કરીએ આપણે. એ દોડ કરીએ છીએ. આમાં કોઈ કહેતો હોય તો ભાગમાં હોય તો થાય. અરે સંતો આવો તો ભાગ જગાડે. આમાં આવીએ ને તો સંતો સૂતેલા ભાગ જગાડે. માણસની અંદર પરમાત્મા બધાના ઘટમાં બેઠો છે. એ ઘટને અસર ક્યારે કરે? સાચા સંતો કોઈ આવે ને અને એની સાનકા દેખાડે. આ વાણી બધી જે ગવાય ને એનો અર્થ સમજાવે કે ભાઈ વાણી આ કહેવા માંગે છે. નહીંતર તો પશુ પંખી બધાને દીકરા દીકરીઓ મકાન એ બનાવે છે, એ બધાના પેટ ભરે છે, એ સંસાર એને હોય છે ને આપણે હોય. તેમાં શું ફરક પડ્યો? કોઈ ફરક નથી. જો ફરક પાડવો હોય તો મીરાબાઈએ ગાયું છે કે આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે અને ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. તો હવે આત્મા તો કાંઈ દૂર નથી. એ તો આપણે બધા જાણી છીએ કે કેના ઘટમાં આત્મા નથી. એમ માણસ માત્રના ઘટમાં, અરે પશુ પંખીના ઘટમાં આત્મા છે, પણ એ નહીં સમજી શકે. શું કામ? એને કોઈને 3 ઇન્દ્રિયનું, કોઈને 2 ઇન્દ્રિયનું આવી રીતે એને જ્ઞાન છે. એક માણસ જ એવો બનાવ્યો છે કે એને 5 ઇન્દ્રિયનું પૂર્ણ જ્ઞાન છે. એ સમજી શકે એવો છે. હવે સમજી શકે એ સમજતો નથી. 5 ઇન્દ્રિયનું કામ હોવા છતાં દેવોને દુર્લભ એવો આપણને મનુષ્ય અવતાર મળ્યો. દેવોથી પણ ઊંચો. આ દેવો બોલે છે, હું નથી બોલતો. આપણા ભાગવત સપ્તાહમાં તમે જાઓ ને, દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર. દેવો પણ ઈચ્છા કરે ભગવાન તું મને મનુષ્ય અવતાર આપ. અને મનુષ્ય અવતાર આવ્યા પછી મુક્તિ થાય, પછી નીકળે. દેવો એનું પુણ્ય ખાઈને થાકી ગયા હોય પણ મનુષ્યનો અવતાર ન મળે ત્યાં સુધી એને મુક્તિ થતી નથી. તો આપણને તો એક મનુષ્ય અવતાર મળી ગયો છે. હવે આપણે મુક્તિ કરવી આપણા હાથમાં છે. આપણે મોક્ષ કરવું આપણા હાથમાં છે. કોઈના હાથમાં નથી, પોતાના હાથમાં છે. માણસને નીકળી જવું હોય તો આમાંથી આપણે પોતે નીકળી જાય. કોઈ સાચા સંતનું શરણું લઈ તો આમાંથી મુક્તિ થાય. આપણે વિચાર તો કરો કેવા પાપી માણસો હોય ને એ આમાંથી નીકળી જાય તો તમને મને શું વાર લાગે? જેસલ બારવટીઓ કેવો જાડેજો, કેટલા ખૂન કર્યા, કેટલા બારવટીઓ કર્યું, કેટલું માથાના વાળ જેટલા એને પાપ કર્યા છતાં એ પલમાં પીર બની ગયો. વાલીઓ ભીલ આપણે બધા જાણીએ છીએ કે જંગલમાં લૂંટારો તો બધાને મારીને લૂંટી લે. એ જેનું કામ હતું. અને નારદજી એને મળ્યા, એની દ્રષ્ટિ પડી અને તરત વાલીઓ ભીલમાંથી વાલ્મીકી ઋષિ બની ગયા. તો આપણે કેમ ન બની શકી?
આપણા હમણાંની વાત દાખલો કરો, અમારા દાદા ગુરુ કુંભારામ ભૂટકી અમારા ગામમાં હાવ ગરીબ કુટુંબમાં એમનો જન્મ, અને કેવું જીવન હતું. અને પ્રેમ ગુરુ ગુદડિયા હરિજન ગુરુ મળ્યા પહેલા, બોલો એમને હરિજન પ્રેમ ગુરુ મળી ગયા. અને આજ દુનિયાની અંદર દુનિયાના છેડે કુંભારામને બધા ઓળખે એ શેનાથી મળી ગયા? ગુરુ મળી ગયા. અને ગુરુ મળી ગયા અને શું બતાવ્યું? એનો આત્માની ઓળખ કરાવી કે તારી અંદર જે સ્વરૂપ છે ને એને ઓળખ, બીજે નહીં. બીજું તો આપણે બધા ભલેથી ઓળખીએ છીએ, બીજું ક્યાં કોઈને ઓળખાવું પડે છે? આપણા વડવા કેટલાય જતા રહી તો બધું ઓળખીને તો ગયા, તો એ લક્ષરોશીમાં ગયા. આ તો બધું કરે છે જગત, પણ એનાથી મુક્તિ થતી નથી. આત્માને ઓળખ્યા વિના લક્ષ નહીં મટે, ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. તો આપણે જો ભ્રમણા કાઢવી હોય તો આત્માને ઓળખવું પડશે. આત્માને ઓળખવો હશે તો કોઈ સાચા સંતનું શરણું લેવું હશે. હમણાં આપણે ગુરુએ બાજુમાં રામદેવપીરની વાણી ગાઈ, પણ રામદેવપીને તો હરભુજીને કીધું છે, હરભુજી ભક્તિ કરવી હોય તો અગમ ભેદ જાણો. શું કીધું? અગમ. અગમ કોને કહેવાય? જેને કાંઈ ખબર નથી એને અગમ કહેવાય. આપણે બધું જાણીએ છીએ ગમમાં આવે. તો કબીર સાહેબે કીધું કે ગમને માને અને અમને માને અગમ ભેદ અમારા, કે જે બધાને આપણને ખબર છે એ તો બધું જાણીએ છીએ, એના માટે કાંઈ ગુરુ નથી કરવાના. એના આપણે રામ કૃષ્ણ જેટલા મહાવીર બુદ્ધ જે કહેવાય, જે ભગવાન અવતારોને ગુરુ કર્યા શા માટે? બાકી તો એ બધું જાણતા હતા, પણ અગમ ભૂમિકા પોતાનો આત્માને જાણવા માટે ગુરુ જોઈએ. એના માટે ગુરુગમ કૂચી સર્વેથી ઊંચી, ખોલ્યા દસમાના તાળા, ખોલ્યા તાળાને મટ્યા અંધારા, અંતરમાંથી આજવાળા. આ ગુરુભેદ છે. ગુરુભેદથી ગગનમાં ચડાય, સુરતા અને શબ્દનો મિલપ ગુરુ કરાવે. આપણે બધું બીજું તો કરીએ છીએ, બીજું કરી કરીને આખું જગત જતું રહ્યું. તોય આપણે અધોગતિમાં જતા જોયા છે બધાય? નથી જોયા? દર્શન પ્રસન્ન યાત્રાઓ દાન પૂન એ તો આખું જગત કરે છે, પોતાના ગજા શપથ બધાય કરે, છતાં નરકમાં જાય, લક્ષ 84માં જાય. અને આ સંતો એક પણ લક્ષ 84માં નથી ગયો. જે સાચા સંતની વાત કરું છું, જેને જેને ગુરુ મળી ગયા એના તમે આપણે ભજન કોના બોલીએ છીએ? આ ભજન બોલીએ ભગવાનના નથી, સંતોએ બનાવી એની વાણી બોલીએ છીએ. કોઈક ને કોઈક સંતોએ વાણી બનાવી આપણે બોલીએ છીએ. ભગવાન નથી બનાવી ગયા, નથી રામ વાણી બનાવી ગયા, નથી કૃષ્ણ બનાવી ગયા, આ તો બધા સંતો બનાવી ગયા. સંતો ગુરુ છે ને, ગુરુનો મહિમા અધિક છે. આપણે ગુરુને નથી સમજી શકતા. તમે વિચાર કરો, રાજા જનકને એક વખત સપનું આવ્યું. સપનાની અંદર ભિખારી બની ગયો. ભિખારી બનીને એટલી બધી ભીખ લાગી. હવે એ તો ખરે બપોરનો સપનું આવ્યું તો ખરે બપોરે ઘરે હોતા. એ સમયે આવા પંખા નહોતા, માણસો એને હવા નાખતા. એવા સમયમાં સપનું એમ ભિખાર બની ગયો. પછી એને ભૂખ લાગી તો શેરીએ ભીખ માગે છે. વાસણ નહોતું તો ઉકરડામાંથી થીબ લઈને ભીખ માગે છે. પછી એક બાઈ એને કાંઈક પીરસવા આવી અને જેવું એને ઠીમમાં મૂક્યું, જેવું ખાવા જાય ત્યાં બે આખલા વળતા આવતા હતા. એ દોડીને ભાગ્યા, ઉકેડામાંથી ચડી ગયા અને નીંદર ઉડી ગઈ. હતા તો રાજમહેલમાં. ઉઠ્યા પહેલા તો પરસેવો વળી ગયો, રેપ જેમ. એના અનુચરો બધા કે શું થયું બાપુને, શું થઈ ગયું, તકલીફ થઈ ગઈ. હવા નાખવા માંડ્યા. કોઈ કે વૈદ્યને બોલાવો. એ સમયે ડૉક્ટર નહોતા, વૈદ્યો હતા. વૈદ્યને બોલાવો તો કે કોઈને બોલાવવાની જરૂર નથી. જનક પરાથી કહે છે, પોતે સમજતા હતા કે મારા પરસો વળી ગયો, આ બધું મારા સપનાનું છે. પણ હવે આ સપનું શું એને વિચાર કર્યો કે હું ત્યારે જનક રાજા શું સાચો કે ભિખારી બની ગયો સાચો? આ બેમાંથી સાચું કયું? અને આટલી બધી તકલીફ થઈ ગઈ, પરસેવો વળીને આવું છે શું? અહીંયા તો આખલાય નથી ને કંઈ દેવાવાળી નથી ને ઠીબે નથી ને આવું સપનું મને કેમ આવ્યું? પછી બધાને આપણે શાસ્ત્રોમાં આનો બધા ભાગવતમાં આ વાત આવે છે. બધા આનાથી વંચિત કોઈ ન હોય. હું વાત કરું બધી ગીતાની ભાગવતની એવી જ મૂકું છું. નકર અમારી કોઈ વાત હોય તો તમે કદાચ માનવા તૈયાર ન થાવ. એ પછી બધા પંડિતોને પૂછે છે કે ભાઈ મને આ સપનું આવ્યું, પણ ચોખ નથી કરતા કે હું અત્યારે રાજા છું કે મને સપનું આવ્યું હતું એ સાચું. એમ કોઈને નથી કહેતા હું ભિખારી થઈ ગયો ને થીમમાં ખાતો હતો. એ કહેતા શરમ આવતી હતી. પૂછે બધાને. હવે એમ વાત ના આવડે, આવી વાત તો કોઈને આવડે નહીં, એટલે એ જેલમાં પૂરી દે. આપણને ખબર છે હજારો પંડિતોને, હજારો ભક્તોને, સંતોને એને જેલમાં પૂર્યા હતા. પછી તો એના રાજમાં કોઈ રહેવા નતો માંગતો. જે હોય ભાગી જાય કે હવે અહીંયા ક્યાં રહેવું, આ ભેખડાઈ જશે તો આપણે જવાબ નહીં આપી, જેલમાં જવું પડશે. એમ કરતાં સમય થતાં એક ગામની અંદર એ જે એનો પિતાશ્રી એના તો પૂરલ પડ્યા હતા જેલમાં, અને છોકરા કાંઈક રમતા હતા. અને કોઈક વળી મસ્તી કરતા કોઈકની માએ એને મેણું દીધું કે આવો પંડિત થઈ ગયો છે ને આટલું બધું જાણશો તો તારા બાપને જેલમાં છોડાવી આવે ને, આટલું બધું તો જ્ઞાની છો તે. તો એને ખબર પડી ગયો મારા પિતાજી જેલમાં છે. એની માતાને પૂછ્યું મારા પિતા જેલમાં છે? તો હા બેટા. તો કેમ? તો કે કોઈક પ્રશ્ન પૂછે છે. તારા પિતાજી નહીં, એવા તો હજારોને કેદમાં કર્યા છે. તો કે શા માટે કાંઈક પ્રશ્ન પૂછે એનો જવાબ કોઈ આપી શકતા નથી? તો કે મારે ત્યાં જવું છે. અષ્ટાવક્ર 8 વર્ષના 8 અંગ એના ટેડા હતા વાંકા. જન્મતા જ ટેડા હતા વાંકા.
પણ એને પૂર્વનો અભ્યાસ હતો, પૂર્વનું જ્ઞાન હતું. એના પિતાજીનો શ્રાપ પણ હતો, માતાની ઓદરમાં હતો ને એને જવાબ એના પિતાને આપ્યો હતો ને, એમાં એના પોતાના બાપુ જ એને શ્રાપ આપ્યો હતો, 8 અંક વાંકા થઈ ગયા હતા. અને એટલો બધો જ્ઞાની હતો, કીધું માં હું છોડાવી આવીશ. પછી એના ફેરા એના મામાને મૂકે છે. આપણે ટૂંકમાં વાત પતાવી છે, આપણે ખાલી બીજોને આપણે સત્સંગ કરવો છે. આવું આખ્યાન કરવું તો રાત નીકળી જાય, પણ આપણે આત્મા જ્ઞાન ઉપર સત્સંગ ઉપર હાલવું છે. પછી ત્યાં જાય છે, તો ત્યાં જાય તો ત્યાં 6 હાથેથી પહોંચે છે. એને પેલા રોટલા ને બધું બાંધી દીધું હતું, ભાતો એની માએ બધો નીકળે પહોંચ્યો. હું જાય તો હાથી ઉપર સવારી અને ત્યાં નગર જતા જો આ જનક રાજા નીકળેલા હોય છે, પોતે રસ્તામાં ઉભાયો છે. આમાં માણસો દોડીને આવ્યા, છોકરા હટી જાય અહીંયાથી, જનક રાજાની સવારી આવે. તો કે મારે કામ જ એનું છે. તો કે એનું? તો કે હા, મારે એનું જ કામ છે. તો છો કોણ? તો કે બ્રાહ્મણ છું. તો શા માટે તું આવ્યો? હું જનક રાજાને જવાબ દેવા આવ્યો છે. તો પછી એ પ્રધાનજીએ જનક રાજાને વાત કરી કે બ્રાહ્મણનો છોકરો 8 વર્ષનો નાનો ટેડો, અંગ બધા 8 વાંકા છે, અને એ કહે છે કે હું જનક રાજાને જવાબ દેવા આવ્યો. જનક રાજા ઉતરી જાય છે અને એને પ્રણામ કરે છે. પછી કે અહીંયા નહીં, આ વાત તો બહુ લાંબી છે, બધા ઇતિહાસો જાણો છો, એના ફેરબદલીમાં કેટલા બધા ઇતિહાસો એને ઘડી નાખ્યા છે. પણ અહીંયા નહીં, તું નગર જતા બધાને આખા નગરને ભેગું કર, દાંડી વગાડીને, અને પછી વચ્ચે વાત કરો. આ એકાંતમાં કહેવાય એવું નથી, આખું નગર ભેગું કર. અને જનક રાજા એ પછી નગર ઢંઢોરો પીટી નગર ભેગું કરે છે. અને એને રથ મૂકે છે, તો પોતે રથમાં આવતા નથી, હું કે હાલીને આવીશ. અને શાંતિથી આખું નગર બધો સભા ભરાઈ ગઈ. અષ્ટાવક્ર ધીરે ધીરે આવે છે, સભામાં બધા બેઠા છે. હવે એના ડેલીનો ઉમરો હતો ને બહુ ઊંચો હતો. અત્યારે આપણે ઉમરા નથી, પહેલાના જમાનાના રાજાના બધાના ઉમરા મોટા હતા. આજે ડેલીયામાં ઘણા ઠેકાણા હોય છે. પહેલાં આપણે ઘરમાં ઉમરા હતા, હવે નીકળી ગયા. એ મોટો ઉમરો હતો ને, આનો અંગ ટેડ હતો, વાંકા હતા. ઓલા શાંતિથી બધા બેઠા હતા. ઉમરો ટપીનમાં જાય ને અંગ વાંકા તો પડી ગયા નીચા. પડ્યા એટલે એ સફાઈ બધા દાંત કાઢ્યા, ખખડાટ બધા દાંત કાઢ્યા. બધા હસ્યા. એમાં બધા હસ્યા ને એમાં જનક રાજા ફેરા એણે દાંત કાઢ્યા. અષ્ટાવક્રનો હામું જોયું અને સામે જોઈને લાલચોળ થઈ ગયા અને બોલ્યા, જનક રાજા, હું તને કેટલો જ્ઞાની માનતો હતો કે તું આટલા બધાને જેલમાં પૂર્યા છે, તું કેટલો જ્ઞાની છે, પણ તું જ્ઞાની નથી. તારી સભામાં છે ને એ પણ જ્ઞાની નથી. તમે બધા ચમાર છો, ચમાર. બધાને ચમાર કહી દીધા. અને ચમાર કીધા ને જનક રાજાને તો બહુ માઠો લાગ્યો. રાજાને કોઈ ચમાર કહે એટલે દુઃખ તો લાગે. આવડો છોકરો એને ચમાર કહે કે તમે આખી સભા ચમાર છો, મારું તમે ચામડું જોયું, મારી અંદર શું છે તમે ન જોયું. પણ જનકને રીહ ચડ્યા ફેરે તો મૂળ તો ભિખારી થઈ ગયો હતો ને. બેને તને ઠીપમાં ખાવાનું ખાવા જતો હતો ને તારી નીંદ રાખલા પડતા તને ઉડી ગઈ, આટલું જ છે ને. આ એટલું કીધું. જનક રાજ થોડીને જનક રાજાએ પગ પકડી લીધા. પગ પકડીને તમે બસ મારા ગુરુ બનો. તો કે ગુરુ પછી બનો, આ બધાને મુક્ત કર, જેને આ બધાને જેલમાં પૂર્યાને મુક્ત કર. એ બધાને મારે જ્ઞાન આપવું છે, બધાને સમજાવવું છે. એ અધૂરા છે એટલે પૂરણા, પૂરા હોય તો ન પૂરાય. એટલે પછી જનક રાજા પાસે ઉપદેશ આપે છે. અષ્ટાવક્ર 8 વર્ષનો છોકરો જનક રાજાનો ગુરુ થાય. તમે વિચાર કરો. જનક રાજાને તો તમે જાણો છો ને, સીતાજીના પિતા, રામના સસરા. એ સમયની વાતો કરો. એને ગુરુ બધાને જરૂર પડી અને આપણે કોઈને જરૂર નહીં. રામદેવીને ગુરુની જરૂર, રામને વશિષ્ઠ ગુરુને જરૂર, કૃષ્ણને, રામદેવીને, બાળાનાથ, બધાને ભગવાનને ગુરુ જોઈએ. આપણે કે ગુરુને શું કરવા? આપણે તો આ દેવને પગે લાગી આપણું બધું કામ થઈ ગયું. પણ દેવોને ગુરુ હતા, આ બધાને ગુરુ હતા. સૃષ્ટિની રચના થઈ, આજ શક્તિ બ્રહ્મા વિષ્ણુને પેદા કર્યા ને પછી આપણી સૃષ્ટિ બનાવી, ત્યારે શું આવ્યા ને ત્યારે બધાને એક નહીં, શિવજીને પણ ગુરુ. અને ત્રીજા જન્મની અંદર પાર્વતીજીને શિવે ઉપદેશ આપ્યો. આ ઉપદેશ તો પરંપરા છે કે આ કોઈ નવો નથી, આ તો જૂનો ધર્મ છે. આ જૂનો ધર્મ છે. એટલા માટે આમાં જેને આવી વસ્તુ ઓળખાઈ ગઈ ને એનો બેડો પાર થઈ ગયો. અને જનક રાજાને ઉપદેશ આપે છે. ઘણો સમય 1 મહિનો ત્યાં સત્સંગ ગોઠવે છે. આમાં તો હજી ઘણું છે. આ વાત બહુ મોટી છે. આ વાત આપણે લાંબી એકની એક વાતો ઉપર આલે છે તો રાત નીકળી જાય. આપણને બધાને ખબર છે. આવા જનકમાં એ જનક રાજાના ગુરુ શિષ્ય બધા સુખદેવજી થાય છે. વિચાર કરો કેટલા મહાન બની ગયા. આ પરંપરા ગુરુની પરંપરા છે, આજની નથી. આ આપણને એમ લાગે કે આ ફરેરિયાને આવી વાતો કરે એના માટે જ કરી રહ્યા છે, એમ નથી. આ તમારા માટે ફરે છે સંતો, એના માટે નહીં. એની તો મુક્તિ થઈ ગઈ છે. સંતોને તો સમજ આવી ગઈ, એને મુક્તિ થઈ ગઈ, પણ એ બીજાના માટે ફરે છે. આ સંતો છે ને એ પરમાર્થી હોય છે. સંત બડા પરમાર્થી, શીતલ ઉનકા અંગ, તપત બુઝાવે ઓર કિને દે દે અપના રંગ. સંત સપૂત ને તુમડા ત્રણેનો એક સ્વભાવ, તારે પણ બોરે નહીં એનો તાળ્યા ઉપર બાર. સરોવર તરોવર સંતજન, ચોથા વર્ષે મેઘ, ચારોએ ધરિયા પરમાર્થ કાંડ દે. એ પરમાર્થી હોય. સરોવર એની અંદર બધાય પાણી પીએ, પાપીને પુણ્યશાળી બધાય. તરોવર એટલે ઝાડ, એની નાતે બધાય પીએ. એ પણ
પુણ્યશાળી કહેવાય, બધા પીએ એ પરમાર્થી છે. અને મેઘ વરસાદ બધે વરસે, ખારો ખેતર હોય, ધાર હોય, ડુંગર હોય, એ કોઈ જોવે નહીં કે આ પાપી છે, આના ખેતરમાં નર હોય. એમ સંત પણ એવા હોય કે સંત બડા પરમાર્થી શીતલુન કાંગ, એટલે કહેવામાં આવે છે કે એના કારણે પાપીમાં પાપી માણસ જાય એનો ઉદ્ધાર કરે. આ વાલી અભીલને જેસલ જાડેજાના ઉદ્ધાર કર્યા કે ના કર્યા? ગમે એવો જાય પણ એને જાય એટલે સમજાવે કે તારે આત્મજ્ઞાન લેવું હોય તો તારે રેણીમાં રહેવું પડશે, 5 મુદ્દા પાડવા પડશે, ચોરી, ચિનારી, દારૂ, જુગાર અને મટન આ છોડવા પડશે. એ છોડે તો બની જાય. જેસલ બની ગયા, વાલીઓ ભીલ બની ગયો, આપણે પણ બની જાય. ટેક પાડીને જો ભજન કરી તો બનાય. ગુરુ કરવાથી ખાલી નહીં, ગુરુના હાથમાં મુક્તિ નથી. ગુરુ એ મુક્તિનો રસ્તો બતાવે. મુક્તિ તો પોતાના પુણ્ય સિવાય પાર નહીં, પોતાના હાથે મુક્તિ થાય. ગુરુ તો એક રસ્તો બતાવે, ઉપદેશ બતાવે. ચાવી ગુરુ ગમ કેરી કૂંચી કલે ખોલે મોહ કતાડા, ઈ તાડાને દૂર કરો તો ઘટ ભીતર જવાના. મોહ પાસમાં આપણે બંધાલો નથી, છૂટા કરાવે. અને છૂટી જાઓ અને ગુરુના વચનમાં રહી જાઓ ને તો તમારી મુક્તિ પલમાં થઈ જાય. અમારા કુંભારામે એક ભજનમાં ગાયું છે કે ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પલમાં. કુંભારામે બાપુ ગાયું છે ગુરુજીના નામની, એટલે ગુરુ કુંભારામને નામને નહીં. કુંભારામ કરવો એમ નથી કીધું. કુંભારામ ગુરુજી નામ આપે, ગુરુ શબ્દ આપે, ઈ નામ જો મળી જાય, ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પલમાં. પણ કેમ પલમાં? એના માટે આખું એને ભજન ગાયું. એના માટે કીધું એકાંતે બેસીને આસન વાળી ધ્યાન હરિના ધર્યા. એકાંતે બેસી 4 વાગે ઉઠીને એકાંતમાં કોઈનો અવાજ ન હોય એ ઠકાણે મનને સ્થિર કરીને એનું આસન વાળીને ધ્યાન કરવાનું કીધું છે. અખંડ દોરમાં સુરતાને સાંધો, મન વર્તીને બાંધો. અખંડ દોર તમારી અંદર જે શ્વાસાલય અખંડ દોર કહેવાય, એમાં સુરતાને સાંધવાની વાત કરી. તો જગત તો બારું થોડે છે, તો બારે તો કાંઈ ભેગું થાય એમ નથી. આપણા મામદ એક મુસલમાન થઈ ગયા આપણા હિન્દુ ધર્મમાં, એને ભજન ગાયું. મામદ કે મનરૂપી મરઘાને મારો, મનરૂપી મરઘાને મારો, 12 ફરશો તો બુડી મરશો, નથી ઉઘરો નારો. જો આને મારશો ને તો મેળ પડે એમ છે. તો આ મન છે ને, મન એવું ચંચળ છે, આખા જગતને મન નરકમાં લઈ જાય છે. મન ફસાવશે, આ નરકમાં 84માં મન નાખે છે. તો મનને કંટ્રોલ કરવાનો ખીલો ગુરુ પાસે છે. આની ચાવી ગુરુ પાસે છે. એ એવી જળજળી છે ને કે મનને જ વશ કરવાનું સાધન અહીંયા છે. તમે ઉપવાસ કરશો ને તો મન વશ નહીં થાય. 5-25 ગૌ હાલી જાવશો તો મન વશ નહીં થાય. મન કોઈ હિસાબે વશ ન થાય. એક જ ગુરુની ચાવીથી મન વશ થાય, એના સિવાય કોઈ ઉપાય નથી બીજો. એટલા માટે આ સંતો છે ને આપણા સૂતા ભાગ જગાડે. ના, વાણીઓ ગાઓ, વાણી ગાવી પડે. વાણી સંતોએ બનાવ્યું છે, પણ વાણીને સમજવી પડે. વાણી ગાયા પછી વાણીને આપણે સમજીએ નહીં. વાણી ગુરુનો શબ્દ જ છે. હું કહું રહ્યો ને કુંભારામની વાણી છે. આ હું બોલું રહ્યો તો વાણી છે. વાણીથી બોલાય તો વાણીથી બોલાય. ગુરુજીના નામની હો ભક્તિ છે દિલમાં, પ્રભુજીના નામની હો ભક્તિ છે દિલમાં, ભક્તિ છે દિલમાં તો મુક્તિ છે પલમાં. આ હું ગૌરવ વાણી છે. એકાંતે બેસીને આસન વાળી ધ્યાન હરીને ધરીએ. બીજી કડીમાં અખંડ દોરમાં સુરતાને સાંધો, મનોવર્તીને બાંધો. અહીંયા મનોવર્તીને બાંધવાની છે. આ બધી વાણીઓ જ છે. આ બધું નીકળે વાણીમાંથી જ. પણ આપણે ખાલી ગા 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 કરી અને જો સમજાય ને તો શું કામનું? ખાલી ગાય મેળ પડે એવું નથી. અને સમજાય ક્યારે? ગુરુ કર્યા હોય તો સમજાવે. આપણી આખી ગીતાજીમાં જ્ઞાન છે. મેં ગુરુ નહોતા કર્યા તે પહેલાં મારો નિયમ હતો કે રોજ એક અધ્યાય ગીતાજીનો વાંચો અને પછી એનો મહાત્મ વાંચો. એ વાંચીને પછી હું વાડી ખેતરે જતો. આપણે કાંઈ નોકરી નહીં, ખેતી હોતી એટલે ખેતીમાં જવાનું હોય, પણ મારો અભ્યાસ હતો. પણ આખી જિંદગી ગીતા વાંચી સમજાણી નહીં. પણ જ્યારે ગુરુ કર્યા શબ્દ લીધો ને એટલે તરત એક શ્લોક, એક બધું ગીતા શું કે, કૃષ્ણ શું કે, એ બધું સમજાવવા મળ્યું. તો આપણે કૃષ્ણને માનીએ છીએ. કૃષ્ણને બધા માનીએ, મંદિરે જઈ, આઠમનેથી બધા આપણે ઉત્સવ ઉજવીએ છીએ ને. પણ કૃષ્ણને માની, કૃષ્ણનું નથી માનતા. કૃષ્ણનું માનવો તો ગીતા સમજો. ગીતાની અંદર જ્ઞાન જ ભર્યું છે, બધું જ્ઞાન લખ્યું છે, પણ આપણે સમજી ક્યાં હગી? ગીતાની અંદર આ ગુરુનો શબ્દ નથી લખેલો. આ વાંચ્યોને વાત કરું છું. ગીતામાં લખ્યું છે કે ભાઈ માટીનું ચોકઠું કરવું, એના ઉપર દર પહેલે ડાફડો, એના ઉપર આસન, એના ઉપર આપણે અગ્ર ઉપર ધ્યાન કરીને બેહવું. ગીતાનો ઉપદેશ જ લખ્યો છે. પણ આપણે એ નથી મેળ પડતો. આપણને એ નથી આપણે કરી શકતા. ગીતામાં તો નર્યું આખું જ્ઞાન જ છે, બધું જ્ઞાન. અર્જુનને જ્યારે વિરાટ સ્વરૂપ બતાવ્યું ને ત્યારે અર્જુનને કહે તું આ નહીં સમજ, તું આ બધાને હું કહું નહીં પાપ લાગે, આ તું લડાઈ કરવા નહોતો માનતો. એને કીધું તું તો નિમિત્ત છો, તો મરેલા જ પડ્યા તોય નહોતો સમજતો. પછી કીધું હું તને અસલી મારું બીજો તને ચહેરો બતાવું, વિરાટ સ્વરૂપ બતાવું, તું જો. તો એ સામો જોતો હતો.
હામો જોતો તો મારા સામે ન જો તો કે પ્રભુ તમે બતાવો છો તમારા સામે જોઉં તો કે ના મારા સામે નહીં, આંખથી તને નહીં દેખાય, આંખથી ચામડાની આંખથી નહીં દેખાય, હું તને દિવ્ય દ્રષ્ટિ આપું. બસ આ ગુરુનો શબ્દ છે. આ ક્યાં સમજાય? આ ગીતા ક્યાં સમજાય આપણને? આ આંખથી જ ન દેખાય તો તમે શું જોવો છો? આ આંખથી જે દેખાય તો માયા છે, ભગવાન નથી. આ આંખથી ત્રીજું નેત્ર જેને કહેવામાં આવે, આ ચર્મ ચક્ષુ જેને કહેવામાં આવે, આ ચામડાની આંખથી તો દેખાય એવું નથી. હું તમને દેખું, તમને મને દેખો તો તમે મારું શરીર જો, હું તમારું શરીર જોઉં. ઓલો તો રહી જાય છે એમને. અખંડ જે આનંદ છે, અખંડ જે ભગવાન છે, જે ગીતામાં લખ્યું કે આત્મા કેવો, તો કે આત્માને શસ્ત્ર કાપી ના હગે, પાણી ભીજવી ના હગે, અગ્નિ બારી ના હગે, શસ્ત્ર કાપી ના હગે, પવન સૂકવી ના હગે, અજર અમર અવિનાશી, મરતોય નથી, જન્મતો નથી. એ તો એવો છે. તો એને તો આપણે કોઈ ઓળખ્યો નહીં. એક સંતો તો એમ કીધું કે આ બોલે બીજો નથી, સે પરમેશ્વર પોતે, અજ્ઞાની ના ધરા રગાજીને પોતે. તો આપણે અજ્ઞાનીના અંતરા શા માટે જવું છે? આ બોલે એને જ ઓળખાણું છે. આ બોલે એ પરમાત્મા બોલે છે, પણ આપણને સમજાતું નથી. જે ઘરમાંથી બોલે ને એ કયા ઘરમાંથી બોલે એ ખબર પડે તો પરમાત્મા છે. ન કહેતા હું બોલો એ વેખરીવાણી કહેવાય, તમે જે કાંઈ બોલો એ વેખરીવાણી કહેવાય. એ વેખરીવાણીથી ન સમજાય. 4 વાણીના પ્રકાર છે, પરા, પસંતી, મધ્યમ ને વેખરી. તો પરાપાર ભગવાન બેઠો પરમાત્મા, એ ઘરમાંથી વાણી નીકળે છે. એને ઓળખી તઈ મેળ ઉપડે. એ બધી ચાવીઓ ગુરુ પાસે છે. એમને ઓળખાય એવું નથી. ન કહેતો આ 5 ફૂટના પુત્રમાં છે, બધા ઓળખી લે આત્માને, નથી ઓળખાય એમ. ગુરુ સિવાય ન ઓળખાય. તે ગુરુ ઉપર વિશ્વાસ રાખી, શબ્દ ઉપર વિશ્વાસ રાખી. કુંભારામાં વિશ્વાસ રાખ્યો તો એનો બેડો પાર થઈ ગયો. આ દુનિયા આખીને પૂજે, એની આરતી ઉતરે, ગામો ગામ એના ફોટા, લાખો માણસ એના અનુયો બને. શું કામ ભાઈ? ન કે એ માલધારી હતા, એ ઘેટા ચારતા હતા, એના ઊનમાં ગુજરાન હલાવતા હતા, એ માલધારી હતા. જાતિ ભાતિનો આમાં નથી. માલધારીનું નહીં, નોકરી કરતો થઈ શકે. જનક રાજા હતો તો થઈ ગયો, રાજા થઈ શકે. રવિ સાહેબ પોલીસ ખાતામાં પીએસઆઈ હતા, તોય ભાણ સાહેબના શિષ્ય બનીને મહાન સંત બની ગયા, હજારો એની વાણી બની ગયું. કોઈ બી બની શકે. રોહિદાસ ચમાર હતા, મીરાબાઈના ગુરુ બની ગયા. કોઈ બી ભક્તિ કરી શકે, આમાં જાતિ ભાતિ નથી. પણ ભક્તિ અસલ હોવી જોઈએ કે આપણે આત્માને જ્યાં સુધી નહીં ઓળખીએ ત્યાં સુધી લક્ષોરસી નહીં મટે, ત્યાં સુધી ભવના ફેરા નહીં મટે. બાકી ઠીક છે, આપણે કોઈ દેવને, ભગવાનને, કોઈને આપણે એમ કહી કે આમાં કાંઈ નથી એમ કહેવાનું નથી. એની ગુણની પૂજા છે. જેમ આપણા પોતાના માવિતર હોય, આપણા માથે જમીન મૂકી ગયા હોય, પૈસા મૂકી ગયા હોય, મકાન બનાવી ગયા હોય, એ ગુજરી ગયા એટલે આપણે ભરે ખોટા ફોટા રાખીએ છીએ. એને અગરબત્તી કે શું કામ અગરબત્તી કરી છે ને કે આપણે આનું ઋણ છે આપણે ઘણું આપણા ઉપર. એને આપણને ઉછેરીને મોટા કર્યા છે, આપણા માટે મિલકત મૂકી ગયા છે. તો એમ રામ, કૃષ્ણ, શિવ કે આમાં જગદંબાઈ શક્તિઓ, એના આપણા ઉપર ઋણ છે. એ આપણા ઉપર ઘણું મૂકતા ગયા છે. પણ અસલી વસ્તુને જો જાણવી હોય તો અસલી સંતો બતાવે છે કે આપણે જાગતા નર સેવ તો મળે નિરંજન દેવો, મનછા માલની ગોરખ જાગતા નર સેવ. અત્યારે જે જાગતા હોય એને પૂછી શકી, અત્યારે મારો દેહ છે, કાલે પડી જશે, પછી ત્યાં તમે મૂર્તિ આવશો તો પગે લાગશો, પણ હું બોલીશ નહીં, હું જવાબ નહીં આપું. અત્યારે હું તમને સમજાવું એવું નહીં સમજાવી શકું. એટલા માટે આ સંતોએ ગોરખે કીધું કે જાગતા નર સેવ તો મળે નિરંજન દેવો, મનછા માલની ગોરખ જાગતા નર સેવ. પથ્થર પૂજે હરી મળે તો મેં પૂજું ગીરી જાય, ડુંગર પૂજું કે કોણ ગોરખ જતી બોલ્યા, હું નહીં. જતી મહાન, ગોરખ જતી, મચ્છંદરને કેવા મહાન થઈ ગયા એ બોલ્યા, એનું આપણે માનવું પડે કે નહીં? અમારા કુંભારામ એમ બોલ્યા છે, કુંભારામ નથી બોલ્યા એવું નહીં. કુંભારામ એક ભજન બનાવ્યું છે કે હરી હરી ભજી લ્યો ને પ્યારા, ભજીને ઉતરો ફો પારા, હરી કા નામ એ પારા નહીં જાણે સંસારા. કુંભારામ કેમ જાણી ગયા? આ સંસાર આખો નથી જાણતો એમ કહી દીધું. બોલો, હરી કા નામ અપારે, એને દેખ્યા, હરીને નિરખ્યા, પરખ્યા, દેખ્યા, એ જોઈ લીધા એટલે બોલ્યા છે એમ. પણ આપણે જોયા નથી અને પરખ્યા નથી, આપણે દેખાય નથી. આપણે તો શું જોયું? એનો ફોટો જોયો, એની મૂર્તિ જોઈ. અસલ આપણે નથી જોયું, એને તો જોયા એટલે બોલ્યા. હરિકા નામ હે પરા નહીં જાણે સંસારા, અજ્ઞાન અવિધાના તાડા ગુરુ ગંભીર હતા. અજ્ઞાન ને અવિધાના તાડા છે આપણને. અજ્ઞાનતા છે, અંધકાર છે, જ્ઞાન થાય તો પ્રકાશ થઈ જાય. અમર અભંગ એક દેવ છે, તેની કરી લ્યો ને સેવા. અમર અભંગ કોણ? આત્મા. હજો મેં કીધું ને, અમર એટલે મરે નહીં એવું, અભંગ એટલે ભંગાય નહીં એવું. આ ધરતીકંપમાં હાથમાં ન ભંગાય, દેહ ભંગાય. અમર અભંગે દેહ છે, તેને કરી લ્યો ને સેવા, તેને મેલી શીશ પથરાને નમાવે, એડે ઉમર ગુમાયા. આ કુંભારામ બોલ્યા છે. થોડી થોડીને પગે લાગવા જઈ નથી જતા આપણે, પણ એ કે ક્યાં કરી? કોઈ નથી કરતા. રામ કહી ગયા એ ક્યાં આપણે કરી? કૃષ્ણ કહી ગયા, રામદેવ પીર કહી ગયા એ ક્યાં કરી? એના આપણે ગુણગાન ગાઈ, પણ ખાલી ગુણગાનમાં કાંઈ ન વરે. તમારા જે છે જીહડાની અંદર વાડીઓનું ખેતર કોક હારા હોય, ફલાણા ભાઈને તો વાડી છે ને એમાં તો ખાતર નાખે મોલ છે ને એને તો 1000 મણ ફરજો, પણ તમારે શું એમાં? એમ એના વખાણ કરવાથી તમારે શું?
એના રસ્તે હાલો, એવું ને એવું ખેતર ને એવું ખેડ કરો ને એવી મહેનત કરો તો તમારું કામ થાય. રામ હાલ્યા રસ્તે હાલો, કૃષ્ણ હાલ્યા રસ્તે હાલો, રામદેવ પીર હાલ્યા રસ્તે હાલો, કુંભારામ હાલ્યા રસ્તે હાલો. એ અમે કહીએ અમારા સેવકોને અમે હાલ્યા રસ્તે હાલજો, અમારું નામમાં કાંઈ નહીં પડે, ખાલી અગરબત્તી કાંઈ મેળ નહીં પડે. અમે રસ્તે હાલીએ છીએ. અમે રસ્તે કેવા હાલી ખબર છે? આજ 21 વર્ષની ઉંમરે મેં ઉપદેશ લીધો, 30 વર્ષથી હું ફરું છું. અમે કોઈનો પૈસો દક્ષિણા લેતા નથી, સ્વખર્ચે ફરી છે ઘરો ખર્ચે. અમે કે એવું કરજો કહીશ, એવું કરશો તો થશો, નકે નહીં મેળ પડે. નકે તો કેટલાય જેલમાં પડ્યા, સંતોય પડ્યા અત્યારે ગોટાળા કર્યા વાળા. ચોખ્ખું જીવવું પડશે, ચોખ્ખું વર્તન હશે અને ગુરુના વચને હાલવું પડશે તો મેળ પડે. સંતો બધાય શું કામ નથી થઈ શકતા ભાઈ? રેણીમાં નથી હાલી શકતા, નથી થઈ શકતા. હાલો તો બધાય થઈ જાવ. એ માણસ છે, માણસ ધારે કરી શકે. માણસ ધારે ને એવું જે બની શકે. માણસમાંથી બધું થવાય. માણસમાંથી દેવ બનાવે, માણસમાંથી ભગવાન બનાવે, માણસમાંથી રાક્ષસ બનાવે. આ તમારે 3માંથી જે થવું તમે થઈ શકો. તો રાક્ષસ થવું તો સારું નહીં, દેવ બનાવે તો સારું. હું તો કોઈ ભગવાન બની જાઉં તો વળી બેરો બધાયથી પાર. કૃષ્ણ ભગવાને કીધું જો, મમે વાસે જીવ લોકો જેટલા જીવ છે મારા અંશ છે, પણ મને જાણે તો. ભગવાને કીધું મમે વાસે જીવ લોકો, આ જેટલા સનાતન ધર્મની અંદર જીવો છે ને એ બધા મારા અંશ છે, પણ આપણે ઓળખી શકતા નથી. આપણે બહાર થોડી છે, બહાર જ થોડી છે, અંદર આપણે ક્યારે ડૂક્યું ન કર્યું. તો સંતો આપણને જગાડવા માટે આવે છે. કોઈ બી જાગો અને ગુરુ પાસેથી ચાવી લઈને, શબ્દ લઈને એકાંતે બેન ધ્યાન કરો અને એના વચનમાં રહી અને જે ચોરી, ચિનારી, દારૂ, જુગાર, મટન, કોઈની આગી પાછી નિંદા કોથલિયાનાથી છૂટી જાઓ તો બીજી ભાત પડી જાય, બીજો થઈ જાય. જેસલ જાડેજો બીજો બની ગયો, વાલીઓ ભીલ બીજો બની ગયો. એવા ને એવા પછી ના રહે. ગુરુ કર્યા પછી એવા ને એવા રહે તો ગુરુ કરવાને શું જરૂર? પછી એમને માયામાં લટકી રહે, બહાર જાય જ નહીં. સત્સંગમાં ના આવે, કોઈ મળવા ના આવે તો ગુરુથી શું ફાયદો? કોઈ ફાયદો ન થાય. સત્સંગ તો જોઈએ. સત્સંગ સિવાય મન ન સુધરે. ગુરુ કર્યા પછી પણ સત્સંગ ન મળે ને તો મન પાછું વળી જ્યાં હોય ત્યાં લઈ જાય, એની ઠકાણે ઢેળી જાય. તો મનનો ખોરાક સત્સંગ છે. આવો સત્સંગ મળે 1 વાર, 2 વાર, 4 વાર તો પછી આપણને ઈચ્છા જાગે કે ના ગુરુ તો કરવા જ જોઈએ. અને ગુરુ કર્યા પછી કોઈ ગુરુ એવા નથી ઘરના ધંધા છોડાવે કે તારો ધંધો છોડીને સાધુ બાવો બની જાય, બહાર જંગલમાં નીકળી જાય. કોઈ કહેતા નથી. ગ્રહસ્થીય થઈ શકે, સંન્યાસી થઈ શકે, ભક્તિ બધા જ કરી શકે. બધાના બાપની છે ભક્તિ, એકની નથી. બધી કોમ પણ કરી શકે, ભજન બધાય કરી શકે. એટલે આપણા 252 ગ્રહસ્થી ભગત થઈ ગયા. આપણા રામકૃષ્ણ નતા બધા ગ્રહસ્થી, એના છોકરા નતા, એ ક્યાં સંન્યાસી હતા? બધા ગ્રસ્ત મરીને. ગ્રસ્તી તો સારું ભજન કરી શકે, પણ ગુરુના વચન મરીને ભજન કરી શકીએ તો થાય, ને કે નહીં. આપણે બધું કરીએ ને એમ ના મેળ પડે. ગુરુના વચન મરીને આપણે કરવું જોઈએ. અમે અમારા ગુરુના વચનમાં વેચાઈ ગયા ને એટલે અહીંયા પહોંચ્યા છીએ. નકે તો એમને એમ થયું નથી. અત્યારે અમારા 2800 ગામમાં અમારા શિષ્યો છે. 5-6 હજાર ક્યારે થયા હશે? અમે ગુરુના વચનથી બહાર હાલ્યા નથી. કાલ તમે જાઓ કોકને કહો કે અમારા શિષ્યો બનો, કોઈ બને? ફરો કોઈના નહીં બને. કાંઈક દેખે તો બને, એ લાઈન ઉપર હોય તો બને, એ રેણીમાં હોય તો બને, એની જિંદગીમાં અવરું પગલું ન ભરે તો બનાય. આ બધાને જેની વાણી બોલી ને એ બધા એવા હતા. અમે કુંભારામને જોયા છે, નજરે જોયા છે. ભલે મારા બાપુના ગુરુ ને મારા ગુરુના ગુરુ છે, મેં જોયા હતા, સેવા કરી છે. મેં ઉપદેશ એના પાસે નથી લીધો, એમના શિષ્ય સંબૂરો મેં એમના પાસે લીધો, પણ એનું વર્તન મેં જોયેલું હતું. બજારમાં હાલ્યા જતા હોય ને તો જે ગુરુમાં જ કહી ઉભા રહી જાય, એક ડગલું ન ભરે. હાલતા હાલતા નીચું જોઈને હાલે, એક કીડી મરવા નથી. જીવ વિસાને એટલું માનતા હતા તો એ ઘેટા ઊનમાં ગુજરાન લાવતા ને ઘેટા ચારતા હતા. ને કે ઘેટા શું કામ ચારે? માલધારી તો દૂધણું હોય ચારે ને, એમાં કાંક વરે, ઘેટામાં શું વરે? આખી જિંદગી ઘેટા ચાર્યા, એની ઊનમાં ગુજરાન લાવી તો એનો ડંકો લાગી ગયો દુનિયામાં. વિચાર તો કરો, પૈસાવાળાનો કોનો ડંકો લાગે? ગમે એટલા ભેરા કર્યા હોય તો કાલ છોકરા બધા ઉડાડી નાખશે. આપણી નજરમાં આપણે ઉડાડી નાખી. આ તો પ્રાર્થના ખેલ છે. તમે સુખી દુઃખ આવે ને એ તો તમારા પ્રાર્થનો ખેલ છે. અને સુખી દુઃખી માણસને કોણ કરે? પોતાનું કર્મ કરે છે. કોઈને સુખી કોઈ કરતો નથી, કોઈને દુઃખી કરતો નથી. પોતાના કર્મથી માણસ દુઃખી ને કર્મથી સુખી. અને મહાન પણ જાતિથી નહીં, કર્મથી મહાન. કોઈ જાતિથી છત્રી હોય કે હું મોટો એમ નહીં. આપણે ખોટા વ્યસનમાં આવીએ તો આપણે નીચા. આપણે રાવણ હતો, બ્રાહ્મણ હતો, આપણને બધાને ખબર છે. રાક્ષસ બની ગયો. જો કર્મ નીચો ગયો તો નીચો જતો રહ્યો. કર્મથી માણસ મહાન છે. કર્મ તમે મહાન કરો તો તમે મહાન, તો તમને દુનિયા પૂજે, માને. અને કર્મ હીણો માનવ્યો ને ગમે ઊંચી જાતિનો તેનો હામું કોઈ ન જોવે. એટલા માટે કર્મ સુધારવું હોય તો આપણે સંતોનો સંગ કરવો પડે. સંતોનો સંગ થાય તો સાચો માર્ગ બતાવે તો આપણી મુક્તિ થઈ જાય. ધંધો કરતા કરતા કમાતા રાજાએ બંદગી કરી શકે, ભગવાન કરી શકે ને મજૂરી કરી શકે. અને આ પૈસાવાળો કંઈ ગુરુ કરે તો પૈસાવાળા થઈ જાય કે ગુરુ ન કરે તો થઈ જાય એવું કંઈ નથી. એ તો તમારો પ્રાપ્ત છે,
એ તો તમે પોતાનું પ્રાર્થ લઈને આવ્યા છો. અહીંયાથી નીકળ્યા ને તો અહીંયા તમે નથી આવવાના. આ ઝાડ છે ને એમાંથી પાન ખર્યું ને એમાં નહીં ચોટે. આ બધા પછી ક્યાં ના ક્યાં નાખશે, ફગોરિયા કરશે. અને ગુરુ નહીં કર્યા હોય ને તો વળી લખ 84. એ તો માનવનો અવતાર નથી, પછી અહીંયા આવવાને ક્યાં રહી? 21 લાખની 4 ખાણી કીડી મકોડથી કરીને બધા અવતાર લેવા પડશે. અને જો જાગી ગયા તો બેડો પાર. જો ગુરુ કરી લીધા ને તો એની પલમાં મુક્તિ થઈ ગઈ. અને આપણે સંતોએ કીધું છે કે સંત બીજ પલટે નહીં. સંતોએ કીધું કે સંત બીજ પલટે નહીં, જુગ જાય આનંદ, ઊંચ નીચ ઘર ઉતરે થાય સંતના સંત. એક વખત ગુરુનો ઉપદેશ લીધા પછી સંતનું બીજ પડી ગયું ને એ પલટે નહીં. પછી એનો મનુષ્યનો અવતાર થાય, ગમે એ વર્ણમાં થાય, પણ થાય મનુષ્ય. આ સંતનો મત છે. ગીતાનો મત, અર્જુને કૃષ્ણ ભગવાને પૂછ્યું કે હું ભજન કરતા કે યોગ કરતા કરતા કદાચ ન પહોંચાય તો યોગ ભ્રષ્ટ પુરુષની બીજા જન્મમાં શું ગતિ થાય? આ ગીતામાં લખ્યું છે. કૃષ્ણએ સરસ મજાનો જવાબ આપ્યો છે કે અર્જુન, યોગ ભ્રષ્ટ પુરુષની બીજા જન્મની અંદર સારા ને શ્રીમંતને ઘરે એનો જન્મ થાય. સારા ઘરે ને શ્રીમંતના ઘરે વિચાર કરો. શ્રીમંતના ઘરે કરોડોપતિ અબજોપતિના ઘરે એનો જન્મ થાય એટલે એને કાંઈ મહેનત કરવી પડે? એનો સીધો માલિક બની જાય. કાંઈ મજૂરી કરવી પડી, કાંઈ ફેરો કરવો પડ્યો? એનો સીધો માલિક બને. કે શ્રીમંતને એને સારે ઘરેનો જન્મ થાય, પાછો યોગ પકડી લે, પાછો ગુરુ પણ ગોતી લે ને યોગ પણ પકડી લે, એને પાછો ભક્તિ મળી જાય. આટલી આ ભક્તિ એટલી હેલી છે અને હાવ હોજી. અને આમાં કાંઈ કરવાનું ના આવે. સંતને કોઈ તમે ભજન કરતા જોયો? આ ભગત રહ્યા ગુરુમુખીને તમે ભજન કરતા જોયા? ગાતા જોયા હશે પણ ભજન કરતા નહીં જોયા. કીધું ને, ચાંદા સૂરજને ચાલતા ન ભર્યા, વધતી ન ભરી વેલ. ચાંદો ને સૂરજ હાલતા હોય ને સામે સામે તમે જુઓ ને તો એ હાલતા ન દેખાય, પણ બધાને ખબર છે કે આમણે ઉગે ને આમણે હાથવી જાય છે ને, આમથી આમ જાય છે. એવી એક વેલે હોય, એવી વેલો તો રાતના 10 ફૂટ વધી જાય એવી અમુક વેલો એવી આવે. સામે જોઈને બેઠો હો તો વધતી તમને ન દેખાય. એમ ચાંદા સૂરજને ચાલતા ન ભર્યા, વધતી ન ભરી વેલ, એમ ભગતને ભજતા ન ભર્યા, ત્રણેય અચરજ ખેલ. આ ભગતને ભજતા ન ભર્યા. શું કામ ન ભર્યા? અમે જેને ઉપદેશ આપીએ ને એને મેં કે 4 વાગે ઉઠીને તારે ભજન કરવાનું. કોણ દેખે એને? આખું જગત હોતું હોય, કોઈ દેખાવ નહીં. 4 વાગે ઉઠીને એકાંતે બેસીને એને ધ્યાન કરવાનું આવે. હવે આમાં કોણ દેખે? અને જ્યાં બેસે તો એકાંતમાં બેવાનું, એને ન દેખે કોઈ. પછી ટીલા કે ટપકા કે કાંઈ આમ લાંબા વાળ કે કાંઈ એવું ના હોય, ચિહ્ન ન હોય. ચિહ્ન હોય તો દેખે ને. મારે અત્યારે આટલા શિષ્યો છે ને, મારી ડોકમાં માળા નથી. બોલો, પહેરું તો 10 પહેરાય, પણ મારાથી ભગવાન મળે એવું છે નહીં. વાળ વધારવાથી ભગવાન મળે એવું પણ છે નહીં. ભગવાન તો તમારું મન સ્થિર થાય અને ધ્યાન કરવાથી ભગવાન મળે. ધ્યાન સિવાય જ્ઞાન ન થાય. અમારા કુંભારામાં ગાયું છે ને, સદગુરુનું સમરણ કરતા ધરતા હરિનું ધ્યાન, ધ્યાનમાંથી જ્ઞાન જાગ્યા, અંધારા મટ્યા જ્ઞાન. શ્વાસ ઉશ્વાસે સમરતા જપતા અજમ બાજાપ, જાપ જપતા ટાપ ટળિયા ગુરુજીને પ્રતાપ. આદિ વ્યાધિ ઉપાધિ એ ગુરુજીના પ્રતાપથી ટળે અને આ ધ્યાનથી થાય. પછી ત્રીજી કડીમાં કીધું, જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા દિવસે ને રાત, ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા મળ્યા દીનાનાથ. પરમાત્માને ઓળખી લીધો ને મળી ગયો. આ કુંભારામાં ગાયું, એને મળ્યા હોય તો ગાયું હોય ને, ભગવાન મળી જાય અને આખી જિંદગી આપણી નીકળી જાય ને તો દોડીને થાકી જાય. ક્યારેય કોઈને મળ્યો નથી અને કોઈ કહેતું નથી મળ્યો એમ. અને આ સંતો બધા કહે છે કે મળી ગયો એમ કહે છે. એને મળી જાય. શું કામ? પરમાત્મા બધાના ઘટમાં બેઠો છે, ક્યાંય બારો નથી, પણ એને જગાડવો જોઈએ. પિયાજી સૂતા સખ પર નિંદરમાં એને જગાડી કોઈ લેના. પિયાજી એટલે પરમાત્મા આત્મા, એ સૂતો છે, એને જગાડવો જોઈએ. જગાડવા માટે ગુરુનો શબ્દ છે, એના માટે ધ્યાન છે. એને એક વખત જાગી જાય ને પછી સૂતો નથી. એક વખત જગાડી નાખો પછી બેડો તમારો પાર. એક વખત જાગી ગયા ને પછી તમારે ભજને કરવું પડતું નથી. પછી તો તમારી સંભાળ બધી ઈ રાખે. અને આમે આખા જગતને ઈ રાખે. આપણે શું કરી શકીએ? શેના ભરોસે? આપણે ભગવાનને ભરોસો જીવી. પણ જેને ભરોસે જીવીએ છીએ, જેને આપણે જન્મ પહેલાં માતાની ઉદરમાં કોલ દઈને આવ્યા છીએ, એને સંભાળો ને. જે કોલ દીધો છે હું તને નહીં છોડું, એને તો આપણે મૂકી દીધો. અને બીજું ભરતું સડતું આપણે બધું કરીશ. અસલી ભગવાનનો તો ચહેરો મૂકી દીધો આપણે. તો સંતો વરીને આપણને બતાવે છે કે અસલી ચહેરો તારી અંદર પડ્યો છે. એને તું કોલ દઈને આવ્યો છો, એને ભજ અને એનું ધ્યાન કર. અને એને ધ્યાન કરતાં કરતાં એને જ્ઞાન થઈ જાય. તમે વિચાર કરો કે જે રામકૃષ્ણે કામ નથી કર્યું ને, એ આપણને ખબર છે કે સંતો કામ કરી ગયા. એવા દાખલા દો. સહદેવ જોશીના દાખલા દો. એની વાણી સાંભળો. દેવાયત પંડિતની વાણી સાંભળો. તમે વિચાર, ગાઓ વાણી તો ગાઓ છો ને. એ જમાનામાં ગાઈ ગયા, તેથી તો આવું કાંઈ હતું નહીં. અને કઈ કે આમ થવાનું છે, બધું થાય છે ને. કઈ રીતે થાય છે ભાઈ? આ એનો ભજનનો પ્રતાપ છે. એણે અસલી ભગવાનને ઓળખી લીધો એટલે બધું જોઈ લીધું એટલે બોલી શકે, બધું કરી શકે. એટલે એવું ભજન કરવું હોય તો ગુરુનો શબ્દ છે, એના માટે ધ્યાન છે. આ ધ્યાન કરી તો જ્ઞાન થાય. આ બધી જ વાણીઓમાં
આ ઈંગલા ને પીંગલા ને સુખ સમણા ને બંકનાળીનો ઘાટ નાભી કમરથી ચડી અસમાન ગગન મંડળ શા માટે ભાઈ આવે છે એવું? એ બધું એ જ કર્યું છે. એમાં એ રામ એમાં બેઠો છે, કૃષ્ણ એમાં બેઠો છે, મા જગદંબા એમાં બેઠો. આત્મા છે ને એને મા જગદંબા કહો તો હાલે, આશાપૂર્વક કહો તો હાલે, રામ કહો તો હાલે, કૃષ્ણ કહો તો. એ એક શક્તિ છે, આત્મા છે. એ નરે નથી ને નારી નથી. અદ્વિતીય શક્તિ કહો તો કહેવાય અને આદ પુરુષ કહેવાય તોય કહેવાય. આપણે કહીએ સાખીમાં બોલીએ છીએ ને કે નામ લિયા તો સબ લિયા સબ શાસન કા ભેદ, બિના નામે નરકે ગયા પટપટ ચારો વેદ. નામે પાતક છૂટીએ નામે નાશે રોગ, નામ સમોવડ કોઈ નહીં, જપ તાપ તીરથ વ્રત ને કોઈ નહીં. આ નામથી મોટું કોઈ નહીં તો કયું નામ? કોટિક નામ આ સંસારમાં, તેથી મુક્તિ ન હોય. આદિ નામ ગુપ્ત એ જાણે વિલા કોઈ. આદિ નામ શું? એ તમારો આત્મા, એ ગુપ્ત છે. એમ એને જોવો જોઈએ, ઓળખવો જોઈએ, એને ઓળખો. એ આ જગતમાં કાંઈ નહોતું ત્યારે હતો બી છે, અને આ પ્રલય થઈ જાય તોય રહેવા વાળો એ મળતો નથી. એને ઓળખવાનો છે. આ રામ એનું ભજન કરી ગયા, શિવ એનું ભજન કરી ગયા, કૃષ્ણ રામદેવ પીર એનું ભજન કરી ગયા, અને અમે એનું જ ભજન કરી ગયા. તો અમે શું ખોટું કરી ગયા? તો ઘણા કે ભાઈ તોડફોડ કરે. સંતો કોઈ દી તોડફોડ ન કરે. આપણી દ્રષ્ટિમાં કાંઈક ફરક છે. આપણને પીરીઓ આંખમાં આવી ગયો, પીરા ચશ્મા પહેરાઈ ગયો હોય. આપણે બધા એમાં ઊંધે ચડી ગયા, અને આપણને કોઈ ઊંધા ચડાયા તો હશે જ ને. જેને જેને રોટલો કમાવો એને ચડાયો હોય, સંતોને ચડાવે, એને ઊંધે રસ્તે ચડાયા, અને ઊંધે ચડીને એ જાય ને આપણને જાય. સાચો સંત હોય ને તરતા આવડે, આપણને તરતા શીખડાવે. કોઈ તમે તળાવમાં કે કૂવામાં જાજો કે એનો નાતો હોય ને ક્યાંક મને તરતા શીખડાવો, તો એ તરતા ના આવડતું હોય તમને લઈ જાય તો એ બુડે ને તમને બુડે. તરતા આવડું શીખવાડે, તરવૈયા જોઈએ. એવા સંતો હોય ને એનાથી મુક્તિ થાય, અને એ બતાવે તો મુક્તિ થાય. અને એવા સિંહના સિંહ નો હોય, સિંહના સિંહ નો હોય, બીજાના ટોળા ફરે. સિંહ ક્યાંક ક્યાંક હોય. એટલે આપણે અત્યારે કળિયુગની અંદર ભક્તના ટોળા દેખાય, પણ એટલા ભગત ન હોય. ભગત ક્યાંક ક્યાંક હોય, સંતો ક્યાંક ક્યાંક હોય. જે રેણીમાં હાલતો હોય એને ભગત કહેવાય. ગુરુના વચનથી તો બારો ન ચાલે. એના ગુરુ છે, એના ભગવાન છે. કે એને શીખડાયું બધું એને, એટલે એના ભગવાન એની મુક્તિ એનાથી થઈ. તે પહેલાં તો કેટલા એને જન્મ લીધા, એનો મેળ નહોતો પડ્યો. જ્યાંથી મેળ પડ્યો એનો ભગવાન. એટલે ગુરુને ભગવાનથી અધિક માને છે આપણા સંતો બધાએ. અને જેણે માની લીધા એના બેડા પાર થઈ ગયા, અને ન માને એ રહી ગયા. ગુરુમાં કાંઈ સંશય થાય તો એ રહી ગયો. પહેલાં ગુરુને ગોતવા માટે 100 વાર એને વિચાર કરવો જોઈએ. પછી ગુરુ કર્યા પછી એના ગુરુ ભગવાન છે. પહેલાં જોવા જોઈએ. બાઈ માણા કાંઈ માટલું તાવડી લેવા જાય તો ટકરો મારે, તેડવાળી ઓલી ખોખરી ભાગે તો નથી લેતા. તો ગુરુમાં તો જોવું કે એમને સીધા કરી લેવાના. જોવા પડે કે એમ કેમ છે, કેવું એનું ભજન છે, કેવી એની રેણી છે, એ જોવે, અને એમાં પછી જોડાઈ જાય તો એનું કામ થઈ જાય. બાકી આપણે કાંઈ ન જોઈએ. અને એવું નહોતું કે લાખ શિષ્ય છે, લાખ શિષ્ય એટલે આપણે થઈ જવાનું? કરોડ હોય તો થઈ જવાનું? એ તો થઈ જાય. ઘણા આમને માઇકા ઉપર બોલતા શિષ્યો બનાવતા, એમ થઈ જવાનું આપણે? એવો નિયમ નથી. એકાંતે બેસીને એકાંતમાં કોઈ ન દેખે એ જગ્યાએ આપણે ઉપદેશ દેવાનો આવે છે. શિવજીએ પાર્વતીને ઉપદેશ દીધો હતો ને, તો 3 તાળી પાડીને પંખીને ઉડાડી દીધા, કોઈ માણસ ન તરવા દીધો. પાર્વતીને ઉપદેશ નારદજીના કહેવાથી આપ્યો હતો. 3જા જન્મની અંદર, 1માં નહીં, 2માં નહીં, 3જામાં. જ્યારે હિમાલયના પુત્રી બન્યા ને ત્યારે તે નારદજી એને જગાડ્યા. શિવજી ધ્યાનમાં હતા, એનું ધ્યાન છોડાયું, અને એ સમયે ઉપદેશ એને આપે છે. એકાંતમાં બેસી છે. અને છતાંય પાર્વતીને કીધું કે ધ્યાન રાખજે, હું જે બોલું આમાં મારામાં ચિત્ત રાખજે, અને તું સાંભળજે. તો એ વાત કરતાં કરતાં અડધી વાર થઈ, અડધો શબ્દ મળ્યો, અને એમને ડોલું થોડુંક આવી ગયું. તો એક પોપટનું ઈંડું હતું ને, એમાંથી બચ્ચો મરી ગયો, અને માણાનો જેવો અવાજ આવ્યો. શિવજીને કે આ માણા જેવો અવાજ ક્યાંથી આવ્યો? હરી હરી એમાંથી બોલો બોલો, એને જ્ઞાન થઈ ગયું. પોપટના બચ્ચાને જ્ઞાન થઈ ગયું. તો આ શબ્દ કેવો હશે, કેટલો મહાન હશે? તો આ શબ્દ 100% મહાન છે. દેવાવાળા બરાબર હોય ને લેવાવાળા બરાબર હોય તો મહાન છે. હોનાનું પાત્ર હોય ને તો સિંહણનું દૂધ એમાં ટકે. સિંહણનું દૂધ છે ને હોનાના પાત્ર સિવાય બીજું ચાંદીનું હોય તો ના લે, લોઢાનું ના લે, પિત્તળનું ના લે, હોનાનું જ ખપે. તો આપણે એવું બનવું જોઈએ. પવિત્ર થઈને ત્યાં જઈ અને ગુરુનો ઉપદેશ લીધા પછી બધું ભળતું સળતું બીજું છોડી દઈ, એમાં લાગીને તો કુંભારામ થવાય. તો બધા સંતો થઈ ગયા. વાત તો થવાય, નક્કે થવાય એવું નથી, વાતાથી થવાય એવું નથી. તો સંતો ફરી ફરીને આ ભાગ જગાડે છે, હુતા ભાગ જગાડે છે. કોઈ જાગો, કોઈ જાગો. આપણે કબીર સાહેબ છે ને, એક નાનું એવું ગામડિયું હતું ને, તે નાસ્તિક ગામડિયું હતું. બીજું બધું કરે એને નાસ્તો હોય, નાસ્તિક કહેવાય. બીજું તો બધું હોય, ગામમાં હોય ને, ગામ હોય તો મંદિર હોય, ગામ હોય તો બધું હોય, ના હોય. પણ તોય ને કબીર સાહેબને નાસ્તિક ગામ લાગ્યું. પછી ગામમાં રોકાણા. એ જમાનામાં મશીનની ઘંટીયું કેવું કાંઈ હતું ને, તો બેનું ઘંટીયું ફેરતા હતા. 4 વાગ્યા ત્યાં કબીર સાહેબ પ્રાણ પોક મૂકીને રોવા માંડ્યા. નાનું ગામ હતું, ઠીઠીઓ મૂકીને મળ્યા રોવા. તો નાનકું ગામ હતું, કોઈક જાગી ગયા, એક થોડો કોણ રોવે છે, તો થોડીને બધા જેના ઘરે જ્યાં અવાજ આવતો તીઠાર ગયા. તો અહીંયા તો કબીર સાહેબ રોતા હતા. આખું નાનું ગામ હતું, બધા ભેગા થઈ ગયા. કબીર સાહેબને કહે પણ શું કામ રોવો છો? તો કે મને રોગો એનું આવે, તમે ચક્કી ફેરો છો ને એનું. કે તો કેમ? તો કે સાખી બોલ્યા
चलती चक्की देख के दिया कबीरा रो, दो पाटन के बीच में बाकी न रहा बोय। કોઈ કઈ બાકી નહીં રહ્યો ને મને આ ઘેટીમાં બધા પીસાઈ રહ્યા દાણા એને મને રૂંગવું આવે, પણ તમારે દાણાને શું કહે તો કે એ દાણા પીસાય નહીં એમ તમે પીસાવો રહ્યા. આ લક્ષ 84 ભોગવીને આવ્યા, વળી લક્ષ 84માં જાશો. આ બધો જમનો માર પડશે, આ કેટલું કષ્ટ પડશે. આ તમે એમને એમ પીસાવો તો કે એનો ઉપાય છે તો એ વળી ઘંટી આપણી ચક્કીરી હાલો હું એ ઘંટી હતી બાઈની કીધું કે આ 2 પડશે ને ખોલ. તે બાઈએ 2 પડ ખોલ્યા. આમાં કે જીવતા દાણા બચેલા દાણા દરલ નો એવા દેખાય તો કે હોય બાપુ ક્યાં તો કે આ ખીરડામાં ચોટ્યા. તો કે હું એ જ કહું છું કે આ ખીરડામાં ચોટે ને એ નીકળે. આ સતનામનો ખીલડો છે, ગુરુનો સંબંધ ખીલડો છે, એમાં વરગશો ને તો જ રેસો ન કે તો બધા દરાઈ જવાનો છો. તો આખું જગત ગોરખે કીધું ને એક ભૂલ્યો દૂજો ભૂલ્યો સબ સંસાર, એક ન ભૂલ્યો જતી ગોરખો જેને ભજનનો આહાર. જે સાચા ભજનનો આહાર હો ને આ ખીલડો સતનો પકડી લે ને એ નહીં દરાય. બાકી તો બધા લક્ષ 84માં જવાના, એક નહીં બધાય. જો આ સમજી જશે તો, ના કે બાકી તો બધું આપણે કરીને થાક્યા. આપણા વડવા બધા જતા રહ્યા, આપણને ખબર છે આપણને. અને જે આમાં આયા આ માર્ગમાં એ નીકળી ગયા, નિખાલસ બની ગયા. એ કોઈનો દ્વેષ ના કરે, કોઈની નિંદા ના કરે, કોઈની કુથલી ના કરે. હોય ઘરમાં પૈસા તો સારા માર્ગે વાપરે, ન કે ન હોય તો એને હાલે. કારણ કે આપણે ભગવાને બધાના જીવ બનાવ્યા છે, એ ભગવાન બધાને પૂરે. કીડીને કણ ને હાથીને મન, પંખીડાને એ ગાયાને એ જરો એ જ આપે. આપણે એમાં કાંઈ ન કરી શકીએ. આપણને એમ લાગે કે અમે ભાઈ ગાયને ચરો દેવો છે, દે ગણાય. પાંજરાપોળમાં જવા જાજો, પાંજરાપોળની ગાયું કેવી હોય છે આરામનું ખાઈ ખાઈને, તમારી ગાયું કેવી હોય છે. ભલે ને ડાફડો ખાઈને વગડામાં ફરતી હોય, એક ટાઈમ પાણી પીએ ને તો એ ગાયમાં ને ગાયમાં ફરક હશે. તમે જે રોજ તમારા નીચે પંખીના ચણ ખાતા હોય ને એને 5 દી નહીં ખાવાનું તો એ માંદા પડશે, અડધા તો મરી જશે. શું કામ કે એ વગડામાં જે ફરી રહ્યા એને કોઈ નાખવાના છે, એનાથી બરમાં હશે. એટલે કોઈના ઉપર આશા નથી રાખવાની, ભગવાન ઉપર રાખવાની. ભગવાન બધાને ભગવાને બનાવ્યા છે ને, બધાને એ પૂરે. તમારો જન્મ થયો તે દૂધની વ્યવસ્થા પહેલે હતી. બધાનો જન્મ થયો દૂધની વ્યવસ્થા કોણે કરી? આ ભગવાને રચના કરીને બધાની વ્યવસ્થા એને કરી રાખી છે, પણ આપણને એ ખબર નથી. એ ખબર સંતો આપણને ખબર દે કે આપણી વ્યવસ્થા બધી એને કરેલ છે. આપણું પ્રાર્થ આપણે લઈને આવ્યા છીએ, બધા એને મળશે. એક બાપને 1 કે 2 દીકરા હોય, એને પોતાને 1 મકાનો ચિંતા કરતો કે મારે 2 દીકરા 2 મકાન કેદી થશે. અરે ભાઈ તું શું, તારી 7 પેઢી નીકળી, બધાને એક જ હતો, બધાને મકાન થઈ ગયા, બધાના દીકરા દીકરીઓ ભેણી ગયો, તારાય ભેણી જશે એમને એમ, બધાના ભેણે એમને એમ. પણ તોય છતાં આપણે કેટલી ઉપાધિ કરી, ક્યાં ભરવો? કોઈને ભરવો નથી, સંતોને ભરવો છે. સંતોને ભરવો પૂરો આવી ગયો કે ના મારો નાથ બધો કર્યો, હું કાંઈ કરતો નથી, હું તો ખાલી નિમિત્ત માત્ર છું. બધુંય સંભાળી લે અને 100% પરમાત્મા સંભાળે છે. પણ આપણે માયાના એવા માયામાં ચક્કરમાં આવી ગયા છે ને કે આ મૂકી શકતા નથી આ ચક્કરને. પહેલાં દીકરાને મોટા કરવા, પછી દીકરાને પહેણાવવા, પછી ભજન કરશો એમ બધા પોતરા એમ કરતા કરતો કે કાંઠો આવી જાય, પછી તો પાકે ઘડે તો કાંઠા ચોટે નહીં, પછી તો વાંકા ભરી ગયા ને બોલાય નહીં, પછી ભજન કરવા કે ગુરુ કરવા. ગુરુ કંઈક તું સાંભળતો નથી ને બોલી શકતો નથી, હવે શું ગુરુ કરી? એમાં તો બેહવું પડે, અડધો કલાક બેહવું પડે, મનને વશ કરવું પડે, પછી ન થાય. એટલે પહેલા આ જેતા બધા થઈ ગયા ને એ બધા નાના ધ્રુવ ને પ્રહલાદ 8 વર્ષના થઈને નીકળી ગયા. આમાંથી વિચાર તો કરો, 8 વર્ષના ને ભગવાન મળી ગયા અને આજ આપણે ઉંમર નીકળી ગઈ એમને તો હજી મન થતું નથી. આપણને વિચાર કરો, હજી તો આપણે એના ચક્કરમાં જવું વરીને આપણે એવાયા થઈ ગયા છીએ ચક્કરમાં જવાના. એટલે આપણે એમાં સંતો જગાડવા માટે આવે છે. કાંઈ લેવું દેવું નથી, કાંઈ ખેડા કરવા આવતા નથી, અમે કોઈની દક્ષિણા લેતા નથી, કોઈ 5 રૂપિયા. છતાં ગામોમાં મને વાયક આવે 70મો વર્ષ મને બે બોલો 69 તો અમે જઈએ છીએ. નથી તો રાજકારણમાં, નથી અમારે ઊભું રહેવું, નથી મત લેવા, નથી પૈસા લેવાના આવવાના, તો આ 30 વર્ષથી અમારે ફરીએ છીએ. અમારે ઘર છે બહાર છે છોકરા બધું મૂકીને અમે જઈએ છીએ. અમને ભરોસો છે અને હારા મારું હાલે છે, તમારું હાલે અમારું હાલે છે. તમે એમ કહો કે 30 વર્ષ કેમ હાલ્યો? હાલો અમારા ઘરે જોઈ લો કેમ હાલ્યું, છોકરાને પૂછજો. હું કાંઈ કરતો નથી, તેમ કોઈ કણે ઉધારે નથી તો માંગતો નથી, કાંઈ ભીખે નથી માંગતો તોય હાલે છે, ફર્સ્ટ ક્લાસ હાલે છે. મારો નાથ હલાવે એના ઉપર ભરોસો હોવો જોઈએ. અમારા હાગાવાલા એ બધા બેઠા ખબર છે, મારો દીકરો ઈટી કંપનીનો મેનેજર છે, કંપનીનો ક્યાં મેં બનાવ્યો છે? એ ભગવાને બનાવ્યો છે. એક ટ્રાન્સપોર્ટ છે ગાડી વાળે મેં કેમ એને બનાવ્યો છે. આપણે નથી બનાવતા, એ બનાવનારો બધાને બનાવી રહ્યો છે, પણ આપણને એના ઉપર વિશ્વાસ હોવો જોઈએ. આ મને અહીંયા લઈ ગયો એ લઈ ગયો છે. આ 5-6 હજાર આપણા શિષ્યો છે ને, આ બધા અત્યારે ગામો ગામ પૂજાઈ રહ્યા બધા હમિયા કરી રહ્યા, એ કરે છે, હું નથી કરતો કોઈ. આ બધું એના હાથમાં બાજી છે, પણ એને હોંપી દો લગામ તો ખબર પડે, એને લગામ હોંપી દો તો ખબર પડે. પણ આપણે હોંપતા નથી. આપણે હજી કાંઈક કરવું છે, હું કરું એવું બીજાથી થાય નહીં. મારા જેવું કોઈ ન કરી શકે. બસ અહીંયા માર પડ્યો આપણને. એક તમે પાણીનું માટલું ભરવા જાઓ ને, ખાલી લઈને આવો, વજન નહીં લાગે, તળાવમાં ભરજો, ઊંચું કરશો તો સીધું ભાર લાગશે. મારું આ મારાનો માર માણસને મારી નાખ્યો અને મારું કરીને માણસ મરી ગયા અને કાંઈ તલભાર ભેગો ના આવ્યું. એમને હોરવાણાના ભાવમાં ગયા.
એટલે સંતો જગાડે છે. ભલે તમને ઝાટકા મારે પણ સોના ના મારે કે કોઈ આમાંથી જાગે આખો કે કર ઘેરે ઘા તો કોઈક નહીં લાગે. આટલા જાડા બેઠા હોય ને આખે કીધું કાંકરીનો ઘા નહીં આ શબ્દનો ઘા કે આટલા બેઠામાં તો ઘા કરતો કોકને લાગી જાય અસર કરી જાય ને નથી જાગી જાય કોકનો શિષ્ય બની જાય ને તો એની મુક્તિ થઈ જાય ને લક્ષરસી છૂટી જાય એનો બેડો પાર. ધમધમ કરતા કરતા કાંઈ નથી કરવાનું. ઘર બહાર મૂકવાના નથી. બાવા કે બની જવાનું નથી. બાપુ માથું ન લગાડલું કાંઈ બનવાનું નથી. આ જેમ છે એમ આપણે આમાં નીકળી જવાનું છે. જે જાતિમાં હોય ગમે જાતિમાં હોય અને થઈ જાવ તો કંટાળો આવે તો થઈ જાવ તોય ભગવાન તો મળશે. આપણે ગ્રહસ્થી સંન્યાસી એ કરી શકે પણ હું તો કહું ગ્રહસ્થી વાળું સારું. આપણે ઘરે રહીને ભજન કરીને અને એના જેવું એક કે ઉત્તમ એના જેવું નહીં અને રેડી ભજન થાય અમારાથી થાય એટલે અમે તમને કહીએ છીએ થાય હાવ ઓછું છે. ખાલી હા જવાર તમે 2 ટાઈમ બેસી જાઓ ને અડધો અડધો કલાક તોય ભગવાન મળી જાય. પણ મન પરથી થીર કરીને આ મનને થીર કરવું પડે. મન ભટકે તો મેળ પડે નહીં. તો મન ન ભટકે એનો ખીલો ગુરુ પાય છે. તમારાથી નહીં થાય અખતરા કરજો કોઈથી નહીં થાય. એ ગુરુ કને ચાવી છે એની બીજે નથી. નકર તો 2-4 દિવસ થશે પછી કરતો એમ કરશે. આ જે ગુરુને ચરણે ગયા ને એ અમે કેમ બધું છોડીને આ બધું મૂકી દીધું. જો હું ફૂટી ગયા એક સમયમાં પંચાયતમાં એ સમયમાં ઉપસરપંચ 15 વાર હતો પંચાયતમાં બિનહરીફ મારી સીટ હતી. સહકારી મંડળનો પ્રમુખ હતો ધિરાણ કરતો હતો અને અમારા ગુરુમાં જ સ્વર્ગે સીધાઈ ગયા અને અમને કીધું કે આ રસ્તો પકડજો. તરત જ વસ્તી ભેગી કરીને સહકારી મંડળનું રાજીનામું દઈ દીધું. બોલો ફટ દઈ ખામો જોયું નથી. તેથી અમે આમાં લાગ્યા છે તો એ અમારું હાલે છે. 1 પૈસો ખોટો ઘરમાં નથી આવવા દીધો તોય હાલે છે. અને ખોટા ભરીને પછી એ છોકરાને નુકસાન કરે. ખોટો પૈસો નુકસાન કરે કે ના કરે. જેણે ખોટું કર્યું એનો તમે જોવો અહીં ઇતિહાસ જોઈ લો તમે એનું શું થાય છે અને સાચું જીવે એનું શું થાય છે. સાચું જીવે ને એનું પેઢી ઉતાર આલે અને ખોટાનું તો તમારા દાયકામાં પૂરું થઈ જાય. તો આપણે સાચું જીવવું સોના જેવું જીવવું અને આપણને ગુરુ મળી જાય રસ્તો બતાવે ને તો તમારો જે ધંધો એ કરતાં કરતાં તમારી મુક્તિ થઈ જાય. બોલો સદગુરુદેવ કી જય. સનાતન ધર્મ કી જય. વરમ મહારાજ કી જય.